નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત બેઠક બોલે છે. હું છું સંજીવની. ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પર હાલ તો ભાજપનો દબદબો છે, પરંતુ એક એવી બેઠક કે જ્યાં પક્ષ કરતા કોઈ ઉમેદવાર જીત નક્કી કરે છે. સરહદી જિલ્લાનો ઇતિહાસ પણ રસપ્રદ બોલે છે. બનાસકાંઠા બેઠક તે પણ જાણીએ. બનાસકાંઠા મતક્ષેત્ર રણ પ્રદેશની આસપાસના આ પ્રદેશનું રાજકીય વાતાવરણમાં હર હંમેશ ગરમાવો રહ્યો છે. આ જિલ્લાનો રાજકીય ઇતિહાસ ક્યારેય સળંગ રહ્યો નથી. ક્યારેક ભાજપનો કેસરીઓ લહેરાય છે, તો ક્યારેક કોંગ્રેસનો પંજો બાજી મારી જાય છે. ત્યારે આ બેઠકના ગણિત અંગે વાત કરવામાં આવે તો સરહદી જિલ્લાના આ ક્ષેત્રમાંથી તે જ ઉમેદવાર લોકસભા સુધી પહોંચે છે જેને ચૌધરી અને ઠાકોર સમાજના આશીર્વાદ મળે છે. કારણ કે આ વિસ્તારમાં ચૌધરી અને ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. આ સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ખેડૂતો અને પશુપાલકોના મુદ્દા પણ આ ચૂંટણીના પરિણામ પર અસર કરે છે. તો પક્ષ કરતા ઉમેદવારનું નામ બેઠકની જીત નક્કી કરે છે. આ જિલ્લામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીના પરિણામો પણ અલગ અલગ આવે છે અને રાષ્ટ્રીય મુદ્દા કરતા સ્થાનિક પ્રશ્ને ચૂંટણી લડવામાં આવે છે. આપણે એ તો જાણી ગયા કે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે, પરંતુ ત્યાંના જ્ઞાતિ સમીકરણો પર નજર કરવામાં આવે તો જિલ્લામાં ચૌધરી પટેલ સમાજના 18% મતદારો છે, જ્યારે ઠાકોર સમાજના 15% મતદારો છે. આ સિવાય આદિવાસી મતદાર 11%, મુસ્લિમ મતદાર 10%, દલિત સમાજના મતદાર 10%, પાલી દરબાર સમાજના મતદાર 9%, રવારી સમાજના મતદાર 9%, મારવાડી પટેલ સમાજના મતદાર 8% અને અન્ય સમાજના મતદાર 10% જેટલા છે. એટલે કે લોકસભા બેઠક પર ઉમેદવાર ચૌધરી કે ઠાકોર સમાજનો હોવાથી ફાયદો તો કોઈ પણ પક્ષને થશે, પરંતુ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે કયા ઉમેદવારના અન્ય સમાજના લોકો સાથે કેવા સંબંધ છે અને લોકો તેનાથી કેટલા પ્રભાવિત છે. જ્ઞાતિના સમીકરણોની સાથે સાથે આ વખતે લોકોની સમસ્યાનો મુદ્દો પણ મોટો રહેવાનો. ત્યારે રોજબરોજ લોકો જે સમસ્યાઓથી જૂજી રહ્યા છે તેના પર નજર કરીએ તો જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીની અછત કાયમી બની ગઈ છે. તેમાં પણ નર્મદા કેનાલમાં ગાબડા સામાન્ય ઘટના બની છે. સમસ્યાઓ ઓછી હોય તેમ કુદરતી આફતનો મારો તો ખરો જ. જિલ્લામાં ઉદ્યોગોના અભાવે સ્થાનિક રોજગારી મહત્વનો પ્રશ્ન બન્યો છે. તો સરહદી વિસ્તાર હોવાથી અંતરિયાળ ગામો હજુ સુધી વિકાસ ઝંખી રહ્યા છે. પાણી, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. હીરા ઉદ્યોગ પડી ભાગતા રોજગારી નથી મળતી, જેથી લોકો મોટા પાયે સ્થળાંતર પણ કરી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા જ્ઞાતિ આધારિત રાજકારણ છે. બનાસકાંઠા બેઠક પર છેલ્લી 4 ટર્મમાં કોણ ચૂંટાઈ આવ્યું તેના પર જો નજર કરવામાં આવે તો 1999માં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી, જ્યારે 2004માં કોંગ્રેસમાં હરીસિંહ ચાવડાએ બાજી મારી હતી. 2009માં પણ કોંગ્રેસના જ મનસુખ ગઢવીએ બનાસકાંઠા બેઠક પર જીત હાંસલ કરી હતી, પરંતુ 2014માં બાજી પલટી ગઈ અને ભાજપના હરિભાઈ ચૌધરી ફરી બાજી મારી ગયા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોણ બાજી મારશે અને ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો સરહદી જિલ્લાનો ઇતિહાસ પણ રસપ્રદ છે અને આ ક્ષેત્રમાં ક્યારેક કોંગ્રેસનો જલવો દેખાય છે તો ક્યારેક કમળ ખીલે છે. બનાસકાંઠા બેઠકનું રાજકીય સમીકરણ શું છે, અત્યાર સુધી કેવી રાજકીય પરિસ્થિતિનો સામનો આ બેઠક કરી રહ્યું છે, જ્ઞાતિનું સમીકરણ કામ કરે છે કે કેમ, અને ઘણા બધા એવા મુદ્દાઓ આ બેઠકના આપણે આજે જાણવા જરૂરી બની ગયા છે. વિશ્લેષણ થોડું ઘણું કરવું છે અને એટલા માટે જ એક ચર્ચાનું આયોજન કર્યું છે. પરેશ પઢિયાર કે જેઓ બનાસકાંઠાથી અમારા સંવાદદાતા જોડાયેલા છે, તેઓ સાથે વાત કરીશું, આ બેઠકની વિશેષતા જાણીશું અને સાથે અમારા સહયોગી પરેશ દવે પણ અમારી સાથે છે, તેઓ સાથે વાત કરીશું. પરેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ છીએ. પરેશભાઈ, બનાસકાંઠા બેઠક એવું કહેવાય છે કે અત્યાર સુધી એ બેઠક પર બધાય રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવતા આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દબદબો છે તે હંમેશા જ્ઞાતિગત રહે છે, જાતિગત રહે છે અને લોકો જે પ્રતિનિધિ ચૂંટે છે તે પ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક એ લાંબા સમય માટે ટકી રહે છે. સૌથી પહેલા તો જાણીએ બનાસકાંઠા બેઠકની વિશેષતા વિશે આપના તરફથી. ખાસ કરીને બનાસકાંઠા બેઠક છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ બેઠક છે. આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આમ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન લાગે છે અને આ બાજુ રાજસ્થાન લાગે છે. બનાસકાંઠા બેઠકમાં અલગ અલગ જ્ઞાતિઓની ટકાવારી વધારે છે, એટલે કોઈ એક જ જ્ઞાતિનું પ્રભુત્વ કહેવાય એવું નથી.
પણ બે મહત્વની વસ્તુ છે. એક મહત્વની વસ્તુ એ છે કે સહકારી રાજકારણ સીધો લાભ અપાવે છે, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય. બીજી બહુ મહત્વની વસ્તુ છે કે જે જ્ઞાતિઓ વહેંચાયેલી છે એ જ્ઞાતિઓ નિર્ણાયક છે, પણ કોઈ એક જ જ્ઞાતિને તમે જો સાચવી લો અને વોટ બેંક ઊભી કરો તો એ તમને વિધાનસભામાં કે લોકસભામાં તમને જીત નથી અપાવી શકતી. બીજી મહત્વની વસ્તુ એ છે કે જે બનાસકાંઠાનું જે સહકારી રાજકારણ છે એનો સીધો રાજકીય પ્રભાવ આ બેઠક ઉપર પડે છે. એટલે સહકારનું રાજકારણ અને પક્ષીય રાજકારણ એ પેરેલલ ચાલે છે. તમે જુઓ તો છેલ્લી 4 ચૂંટણીની આપણે વાત કરીએ તો જ્યાં આગળ સહકારી ક્ષેત્રના આગેવાનોએ રાજકીય પરિસ્થિતિમાં મદદ કરી છે તો એ પક્ષને ફાયદો થયો છે. પણ ખાસ કરીને ચૌધરી જે સમાજ છે એ 15% છે અને 10% ઠાકોર સમાજ છે. આ બંને વહેંચાયેલા છે. ઠાકોર એ કોંગ્રેસ તરફી છે, ચૌધરી છે એ ખાસ કરીને લીલાધર વાઘેલા જ્યારે ભાજપમાં જોડાયો કોંગ્રેસમાંથી ત્યારે એ ભાજપ પાસે આવ્યા છે. પણ 2017ની ચૂંટણીમાં જે ભાજપ પાસે ઠાકોરનો જે મત હતા એ અલ્પેશ ઠાકોર લઈ ગયા અને 2017માં કુલ જે 7 વિધાનસભા સીટ છે એની 5 પર કોંગ્રેસની જીત થઈ અને 2 ઉપર જ ભાજપની જીત થઈ. એટલે આ એક પ્રકારની આની વિશેષતા બનાસકાંઠાની લોકસભાની બેઠકની છે. બિલકુલ. પરેશભાઈ, હંમેશા આ બેઠકને જોતા 4 જો વિધાનસભાની વાત કરીએ, સોરી લોકસભાની વાત કરીએ તો 2 વખત કોંગ્રેસ પાસે આ બેઠક ગઈ છે, 2 વખત ભાજપ પાસે આ બેઠક ગઈ છે. ગયા 2014માં જે ચૂંટણી આવી તેના પરિણામમાં ભાજપ હસ્તક આ બેઠક ગઈ હતી. એટલે એવું ચોક્કસ કહી શકાય કે તે વખતે મોદી લહેર હતી એટલા માટે કદાચ આ બેઠક પર જાદુ ચાલ્યો હોય ભાજપનો. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી ઘણી બદલાઈ ગઈ છે અને આ પરિસ્થિતિને જોતા શું લાગે છે, રાજકીય સમીકરણો કેવા બદલાશે? 2 મહત્વની વસ્તુ છે. આપણે ફરી વખત વાત કરીએ તો એક મહત્વની વસ્તુ એ છે કે 2014માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ગુજરાતમાં હાજરી હતી. અને બીજી વસ્તુ કે વડાપ્રધાન થવા માટેની આખી ચૂંટણી હતી. એટલે 2014ની ચૂંટણી હતી એ સત્તા પરિવર્તનની ચૂંટણી હતી. 2019માં ખાસ કરીને જે ઉમેદવારો છે એને એમના દમદાર એમની શક્તિઓ પર લડવાની આખી વાત છે. અહીંયા 2019માં બનાસકાંઠામાં જે મહત્વની વસ્તુ એ છે કે જે ચૌધરી સમાજના જે મતદારો છે એ ચૌધરી સમાજમાં 2 ધરી છે. એક ધરી છે જે વાવમાંથી હારેલા શંકર ચૌધરીની ધરી છે અને બીજી ધરી છે એ હરિભાઈ ચૌધરીની ધરી છે. જો આ ચૌધરી આગેવાનો ભેગા થશે તો ભાજપને ફાયદો થશે. બીજી વસ્તુ એ છે કે જે ઠાકોર મતદારો લીલાધર વાઘેલા ભાજપમાં આવ્યા પછી જે જોડાયા હતા એ ઠાકોર મતદારોનું વિભાજન કેવી રીતના થાય છે એની બહુ મોટી અસર 2019માં પડશે. બિલકુલ. પરેશભાઈ, આમ જોવા જઈએ તો આ જે વિસ્તાર છે બનાસકાંઠા, તેમાં વિધાનસભાની બેઠકો 7 છે કુલ, જેમાં 5 બેઠકો કોંગ્રેસના ફાળે છે. એટલે એવું કહી શકાય કે જે બહોળો પ્રતિસાદ છે તે કોંગ્રેસને વધારે મળી રહ્યો છે. અત્યારની જ પરિસ્થિતિની અત્યારે આપણે વાત કરીએ, જે પ્રકારે દિવસે ને દિવસે માહોલ બદલાતો જઈ રહ્યો છે, ઘણા એવા મુદ્દાઓ છે, ઘણા એવા વચનો, વાયદાઓ છે જે કદાચ સરકાર પૂરા કરવામાં સફળ નથી થઈ અને એટલા કારણે જ આ વખતે ભાજપ માટે પણ દરેક બેઠક જીતવી એટલા કપરા ચઢાણ છે. પરંતુ સરહદી વિસ્તાર આ છે અને સરહદી વિસ્તારમાં કયા કયા પડકારો અત્યાર સુધી બંને પક્ષ માટે રહ્યા છે, શું લાગે છે? સંજીવની, આ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, પાટણ, સાબરકાંઠાની સરખામણીમાં બનાસકાંઠા બહુ પછાત જિલ્લો છે. એટલે પછાત જિલ્લાની સાથે જે લોકસભા બેઠક છે એ પણ એના વિકાસની ક્યાંક ને ક્યાંક એટલી બધી ક્ષતિઓ રહી ગઈ છે કે જેની સ્થાનિક નાગરિકો ઉપર અસર છે. અહીંયા જે વિકાસનું રાજકારણ છે એની ઉપર હાવી સહકારનું રાજકારણ છે અને એની પર હાવી પક્ષનું રાજકારણ છે. એટલે કોઈ પણ પક્ષ છે એ વિકાસના રાજકારણ એટલે વાયદા આપે છે, પણ એની સાથે જે સહકારી આગેવાનો છે એને સાથે રહીને, કેમ કે બનાસ ડેરી એ એક પાવર સેન્ટર છે સમગ્ર બનાસકાંઠાના રાજકારણમાં. અત્યારે બનાસ ડેરી ઉપર ખાસ ભાજપનો જેની ભાજપ હસ્તક છે એટલે ભાજપના લોકો આખું સંચાલન કરે છે. એટલે ખાસ કરીને 2019માં બનાસ ડેરી માં જે લોકો અત્યારે જે ભાજપ પાસે છે તો એનો સંપૂર્ણ લાભ ભાજપ ઉઠાવશે. અને બીજું બનાસકાંઠાના સહકારી રાજકારણમાં જોવા મળ્યું છે કે જ્યારે સહકારી આગેવાન લોકસભાની ચૂંટણીમાં કે વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવે છે ત્યારે પક્ષીય રાજકારણ સાઇડલાઇન થઈ જાય છે અને જે સહકારી આગેવાન છે એને પક્ષ ઉપર થઈને પણ એ લોકો જીતાડવામાં બહુ મદદ કરે છે. તમે જો શંકર ચૌધરીને પણ જીતાડેલા, એવી રીતના ખાસ અત્યારે જે સાંસદ છે
હરિભાઈ ચૌધરી, એને પણ જીતાડવામાં આ સહકારી રાજકારણ બહુ મોટી ભૂમિકા ભજવી છે. બિલકુલ. પરેશભાઈ, આમ જોવા જઈએ તો કોઈ પણ બેઠક હોય ત્યાં ક્યાં તો પક્ષનો દબદબો હોય છે, ક્યાં વ્યક્તિગત દબદબો હોય છે. એવું કહેવાય છે કે કાં તો જે જનતા હોય છે એ પક્ષને, એટલે કે કોઈ પક્ષના નિશાનને જોઈને મત આપતી હોય છે, અથવા જે તે વ્યક્તિ ઉભેલો હોય છે તેની લોકપ્રિયતા એટલી હોય છે કે તે વ્યક્તિગત મત આપતી હોય છે. આ બેઠક તમને શું લાગે છે, પક્ષ માટે મહત્વની છે કે વ્યક્તિગત લોકપ્રિય વધારે છે? બનાસકાંઠાની વાત કરીએ તો એક સમાજ અને એના આગેવાન છે, કેમ કે બનાસકાંઠાએ જોયું છે કે બનાસકાંઠાએ બહુ આગેવાનો પણ આપ્યા છે. તમે જો થોડાક ઇતિહાસની વાત કરીએ તો ગઢવી સમાજમાંથી જે આવેલા હતા એ ગઢવી સમાજના પ્રતિનિધિઓ પણ ચૂંટાયેલા છે. અને બીજી વસ્તુ એ કરીએ કે ભાજપની જે આખી વાત છે એ ભાજપે બે મહત્વની વસ્તુ કરી કે એમની પાસે જે મતદારો નહોતા, જે ઠાકોર મતદારો નહોતા, એ ઠાકોર મતદારો એમને મેનેજ કર્યા. કોંગ્રેસ પાસે જે પરંપરાગત મતદારો હતા, જે ઠાકોર મતદારો હતા, જે દાતા, જે આદિવાસી પટ્ટી છે ત્યાંના મતદારો હતા, અને મુસ્લિમ મતદારો હતા, એને સમહાવ બેલેન્સ નહીં કરી શક્યું. એમાં પણ ખાસ કરીને જે સવર્ણ મતદારો છે એ ભાજપ સાથે રહ્યા, એની સાથે ઠાકોરના જે વિભાજિત થયા એ મતદારો પણ આવ્યા, અને જે નવા 1989 પછીની જે રાજકીય પરિસ્થિતિ બની એમાં જે ઠાકોર મતદારો જોડાયા એનો પણ લાભ ભાજપે રાજકીય રીતને પૂરેપૂરો લીધો. એની સાથે સહકારનું પણ જે તત્વ આખું એમાં જોડાયું, એના કારણે બનાસકાંઠામાં ખાલી 2017ની ચૂંટણી વિધાનસભામાં એમને ચોક્કસ નુકસાન થયું છે, પણ લોકસભામાં કેમ કે બનાસકાંઠામાં વિધાનસભાનું જે પરિણામ આવે છે એનું રિફ્લેક્શન બહુ લોકસભાની ચૂંટણી પર પડતું નથી, એટલે ભાજપને થયો છે, અને 2019માં પણ ભાજપને થાય એવું લાગે છે. સિવાય કે ઠાકોર મતદારો જે છે એ અત્યારે કોંગ્રેસ પાસે અલ્પેશ ઠાકોર આવ્યા પછી ગયા છે, અને જો એ ઠાકોર કોઈ પ્રબળ ઉમેદવારને જો રાખે તો મતનું વિભાજન થાય અને એ કોંગ્રેસને ફાયદો કરે. પણ અત્યારની સ્થિતિમાં એવું લાગે છે કે ભાજપ અત્યારે અહીંયા વધારે સ્ટ્રોંગ હોય એવું લાગે છે. બિલકુલ. પરેશભાઈ, આમ જોવા જઈએ તો અત્યારની સ્થિતિ અને માહોલ વિશે વાત કરવામાં આવે, આપે જે પ્રકારે જણાવ્યું કે ઘણા સમયથી આખું રાજકારણ ગુજરાતનું આમ તો બદલાયેલું જોવા મળી રહ્યું છે. આ 5 વર્ષમાં મોદી સરકારે શું કર્યું એના લેખાજોખા કાઢવામાં આવશે. જનતા પર હવે ઘણી શાણી થઈ ગઈ છે, જનતા પણ હવે એટલી હોશિયાર થઈ ગઈ છે કે કોઈ પણ પ્રતિનિધિને મત આપતા પહેલા એ 10 વાર વિચારે છે, અને પ્રતિનિધિ કેટલું એ વિસ્તાર માટે કામ કરે છે, કેટલો પક્ષ માટે કામ કરે છે, અને જનતાને જે વાયદા કરવામાં આવ્યા છે તે પક્ષ કે તેના પ્રતિનિધિએ પૂરા કર્યા છે કે કેમ, આ તમામ વસ્તુઓ, તમામ અવલોકન કર્યા બાદ આજે મતદાન કરવા માટે જનતા જતી હોય છે. હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો હાલની સ્થિતિ અને માહોલ આ બનાસકાંઠા બેઠકનો શું દેખાઈ રહ્યો છે? તમે જુઓ તો કેન્દ્રમાં હરિભાઈ ચૌધરીને રાજ્ય સ્તરનો એક મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, એટલે એક એમના સાંસદ એ કેન્દ્રમાં મંત્રી હતા, એટલે એક લોકોને પણ એવું છે કે એમના સાંસદ મંત્રી હોય તો વિકાસ વિસ્તારના આખા બહુ મોટા પ્રકારના આખા કામ થાય. બીજી બે મહત્વની ઘટના બનાસકાંઠામાં બની છે. એક જે પૂર આવ્યું, એ પૂરને લીધે ખાસ કરીને મુખ્યમંત્રી પણ ત્યાં આગળ સીએમઓ એટલે મુખ્યમંત્રીની ઓફિસ ત્યાંથી ચલાવી હતી, પણ એ પૂરમાં જે પ્રકારનું પુનઃસ્થાપન ને જે રીતના રાહત બચાવની કામગીરી થવી જોઈએ એવી થઈ નથી, અને ખાસ કરીને જે પૂરમાં જે ક્ષતિગ્રસ્ત થયેલા મકાનો જે રીતના આપવાના હતા એ બાબતે લોકોને ખૂબ રોષ છે. બીજો, ખેડૂતોને ટેકાના ભાવથી માંડીને જે એમને પાક વીમાથી માંડીને જે પાણીનો સિંચાઈના પ્રશ્ન છે એ બહુ પરિપૂર્ણ નથી થયા. અને ત્રીજો બહુ મહત્વની વસ્તુ છે કે હરિભાઈ ચૌધરી પર લાંચકાંડમાં જે એમની પર આરોપ આવ્યા છે એ આરોપને લઈને ઓવરઓલ ભાજપની છબીને બહુ નુકસાન થયું છે, હરિ ચૌધરીની પણ છબીને બહુ નુકસાન થયું છે. એ એન્ટી ઇન્કમ્બન્સી થઈ શકે. અને 2013માં જ્યારે મુકેશ ગઢવીનું અવસાન થયું ત્યારે પેટા ચૂંટણીમાં ચૂંટાયા હતા હરિભાઈ, એટલે હરિભાઈની આમ જોતા 2 ટર્મ પૂર્ણ થશે. એટલે આ બધા કેટલાક એન્ટી ઇન્કમ્બન્સીના ફેક્ટર છે. સાથે ભાજપની અંદર જ બે મોટા સત્તાના કેન્દ્ર છે. એક શંકર ચૌધરીને પણ કેટલીક ઈચ્છાઓ છે કે એમને લોકસભામાં જવું, અને બીજું હરિભાઈ ચૌધરી. એટલે આ ભાજપની આંતરિક લડાઈ જે છે એ
બનાસકાંઠાની બેઠકના પરિણામ અથવા તો જે માર્જિન છે એની પર બહુ મોટી અસર કરશે. બિલકુલ. તો દર્શક મિત્રો, બનાસકાંઠા બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ. બેઠક બોલે છે માં બેઠકનું રાજકીય ગણિત જાણી રહ્યા છે. વિસ્તારની સમસ્યાઓ ઘણી છે. આ સમસ્યાઓને જોતા આ વખતે કયા પક્ષના ઉમેદવારને નક્કી કરવામાં આવે છે અને આ ઉમેદવારને જનતા કેટલી પસંદ કરે છે તે જોવું ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. બીજી વાત કે જ્ઞાતિનું સમીકરણ પરિણામ પર કેટલો પ્રભાવ પાડે છે અને 2014 કરતા 2019ની ચૂંટણી કેટલી અલગ અને મહત્વની બની રહેશે. આ તમામ મુદ્દાઓ સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. બનાસકાંઠા બેઠકની આજે વાતચીત ચાલી રહી છે. બનાસકાંઠા બેઠકનો ઇતિહાસ શું છે, વિશેષતા શું છે, અત્યારની સ્થિતિ અને માહોલ શું છે અને સાથે જ 2014ની ચૂંટણી કરતા આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક કેવી રીતે અલગ મહત્વપૂર્ણ પરિબળ ભાગ ભજવશે તે તમામ સબ્જેક્ટ્સ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે. પરેશભાઈ દવે કે જેઓ અમારા સહયોગી છે અમારી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, આ ચર્ચાને આગળ વધારીએ. પરેશભાઈ, ખાસ કરીને કોઈ બી બેઠક માટે અત્યારે જ આપણે વાત કરી કે મહત્વપૂર્ણ હોય છે કાં તો પક્ષ અથવા તો પછી ઉમેદવાર. આ વખતે સંભવિત ઉમેદવાર કોણ છે? કારણ કે આ વખતે એક ચિંતાનો વિષય બંને પક્ષો માટે છે કે કયા ઉમેદવારને કઈ બેઠક પરથી ઉતારવું, કારણ કે દરેક ફેક્ટર એવો જોશે, દરેક મુદ્દા તેઓ જોશે. જ્ઞાતિગત મુદ્દા હોય, કયા નેતાએ કેટલું એ વિસ્તારમાં કામ કર્યું છે, ફરિયાદ કોની ઓછી છે, આ તમામ મુદ્દાઓને જોતા સંભવિત ઉમેદવારો કોણ કોણ લાગી રહ્યા છે આપને? અત્યારે 2019માં કેમ કે મોદી લહેર નથી, એવો માહોલ નથી ચૂંટણીમાં, પણ બનાસકાંઠામાં આપણે જોઈએ તો હરિભાઈ ચૌધરી કેમ કે જ્ઞાતિનું એક ફેક્ટર ભાજપે કરે અને કદાચ એમને બીજી ટર્મ આપે, એક એવી શક્યતા છે. શંકર ચૌધરીને પણ એક ઉમેદવાર તરીકે આપણે ચોક્કસ એમાં આગળ સ્થાન આપી શકાય. પરથી ભટોળનું બહુ મોટું નામ છે સહકારી ક્ષેત્રે, કદાચ ટ્રમ્પ કાર્ડ તરીકે ભાજપ એને ઉતારી શકે. બાકીના નામોમાં જે કોંગ્રેસની આપણે વાત કરીએ તો જયેશ ગઢવી છે, દિનેશ ગઢવી છે, એમના નામો આગળ છે. જોઈતારામ પટેલને પણ કોંગ્રેસ કોઈ રીતના એવોઇડ ના કરી શકે, પણ એક ટ્રમ્પ કાર્ડ તરીકે કોંગ્રેસ ગોવા રબારીને પણ ઉતારી શકે. એ આખી જે સમીકરણો અત્યારે રચાય છે એને આધારે છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે બનાસકાંઠા ફતેહ કરવા માટે તમારે સૌથી મહત્વની વસ્તુમાં ધ્યાન રાખવી પડશે કે જે બે મતદારોને તમારે ધ્યાનમાં રાખવા પડશે. એક ચૌધરી મતદારો અને બીજા ઠાકોર મતદારો. અને એમાં જે ખાસ કરીને બનાસનું જે સહકારી રાજકારણ છે એનું પીઠબળ કઈ જ્ઞાતિને મળે, કયા ઉમેદવારને મળે, એ ધ્યાનમાં રાખવું પડશે. પરેશભાઈ, અત્યારે જ જો વાત કરવામાં આવે તો આ જે બનાસકાંઠા બેઠક છે એમાં અત્યાર સુધી અલગ અલગ પરિણામો જોવા મળે છે લોકસભા અને વિધાનસભામાં. લોકસભામાં 4 ચૂંટણીમાં 2 વાર કોંગ્રેસ પાસે આ જીત હાંસલ થઈ તો 2 વાર ભાજપને મળી છે, પરંતુ વિધાનસભામાં આખું ફેક્ટર બદલાયેલું જોવા મળ્યું છે. વિધાનસભામાં કુલ 7 બેઠકમાંથી 5 બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે. એટલે આમ જોવા જઈએ તો શું લાગે છે અત્યાર સુધીનું કયું ફેક્ટર મહત્વપૂર્ણ સાબિત થયું છે આ બંને ચૂંટણીઓ માટે? ને આ તાસીર છે, આ દરેક લોકસભાની જે સંસદીય બેઠક છે એની એક તાસીર હોય છે. એવી જ રીતના આ બનાસકાંઠાની તાસીર છે કે જેમાં ખાસ કરીને તમારે જે રાષ્ટ્રીય સ્થાનિકના સાથે રાષ્ટ્રીય મુદ્દા અને તમે કોને વડાપ્રધાન બનાવવા માટે મત આપો છો એમાં બનાસકાંઠાના જે લોકો છે એ બહુ સ્પષ્ટ છે. એટલે ચોક્કસ બનાસકાંઠા આ રીતના બહુ વિશિષ્ટ બેઠક છે. બિલકુલ. અમારી સાથે મોગજી ચૌધરી બનાસકાંઠાથી અમારા સંવાદદાતા પણ જોડાઈ ગયા છે, તેઓ પાસે પણ જઈએ અને આ બેઠકનો ચિતાર મેળવીએ. મોગજી, બનાસકાંઠા બેઠક વિશે વાત ચાલી રહી છે. એવું કહેવાય છે કે સરહદી જિલ્લાનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે, તો શરૂઆત ઇતિહાસથી જ કરીએ. કેવો રહ્યો છે આ બેઠકનો અત્યાર સુધીનો ઇતિહાસ? વિસ્તાર છે, શરૂથી લઈને જે પાણીની સમસ્યાઓ, નહેરોની સમસ્યાઓ લઈને ઘણીવાર લોકોને હેરાન થવું પડ્યું છે. એના જે નેતાઓની વાત કરીએ તો નેતાઓ કઈ કામો જે 5 વાર કોંગ્રેસ સંસદ સભ્યો ચૂંટાઈ આવેલા છે, ત્યાર પછી 1992 પછી જો ભાજપનો અહીંયા બનાસકાંઠામાં દબદબો રહ્યો છે. ખાસ કરીને જે જિલ્લાની વાતો છે, જે કહેવાય કે પાણીના પ્રશ્નો બહુ મોટા છે, સરહદી વિસ્તાર છે, ત્યારે આ નેતાઓને લઈને જે વારંવાર જે ચૂંટણી આવે છે, ચૂંટણી ટાઈમે લોકોને મોટી અપેક્ષા હોય છે. ખાસ કરીને જો વાત કરીએ આ વખતની 2019ની ચૂંટણીની, તો અત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ મોટા ભાગના જે કહેવાય કે મોટી સંખ્યામાં દાવેદારી તો નોંધાઈ છે, પરંતુ જે સક્ષમ ઉમેદવાર મળવાની જો બનાસકાંઠાની વાત
છે તે હજુ સુધી બંને પક્ષોમાં નક્કી થયું નથી. જે રીતના હરિભાઈ ચૌધરીની વાત હોય કે પ્રતિભાઈ ભટોળ હોય કે શંકરભાઈ ચૌધરી હોય કે પરબતભાઈ પટેલ હોય, આ ચારે સક્ષમ ઉમેદવારો પણ મેદાનમાં છે. અત્યારે ટિકિટનું કોઈ ભાજપ તરફથી કોઈ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ જે રીતના સમીકરણો છે તો હરિભાઈ ચૌધરી એ અગાઉ સંસદ રહી ચૂક્યા છે, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. વિકાસની વાત કરીએ તો તેમના દ્વારા જે વિકાસ કરવામાં આવે છે, આ વખતે વિકાસમાં કંઈક છે હરિભાઈના જે કહી શકાય કે હરિભાઈ કામમાં ઉણા ઉતર્યા હોય તેવું પણ લોકોમાં ચર્ચા રહી છે. પ્રતિભાઈ ભટોળની વાત કરીએ તો એક સહકારી આગેવાન કહેવાય છે. 24 વર્ષ સુધી જે બનાસ ડેરીમાં તેમણે શાસન કર્યું છે, એક પીઢ આગેવાન છે, તે પણ ટિકિટની દાવેદારી નોંધાઈ છે. એક બાજુ શંકરભાઈ ચૌધરી છે, જે વર્તમાન બનાસ ડેરીના ચેરમેન છે અને અત્યારે જે રીતના કહી શકાય કે તેમનો પણ એક મોટો દબદબો છે જિલ્લામાં. પરબતભાઈ પટેલ અત્યારે રાજકક્ષાના મંત્રી છે, સરકારમાં ચાલુ મંત્રી છે. તેમને પણ ટિકિટની માગણી, એમનું કહ્યું છે કે ટિકિટની માગણી નથી કરી, પરંતુ પક્ષ જો ટિકિટ આપશે તો તેઓ લડશે. એટલે અત્યારે જે રીતના રાજકારણ કહી શકાય ભાજપનું, તો ભાજપમાં ટિકિટ માટેના પ્રબળ દાવેદારો જે કહી શકાય તે દાવેદારી નોંધાઈ છે, પરંતુ પક્ષ દ્વારા હજી કોઈ નિર્ણય લેવાયો નથી. બીજી તરફ જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં દિનેશ ગઢવી જે ગઢવી પરિવારમાંથી આવે છે, કહી શકાય કે એમના ફાધર બીકે ગઢવી અગાઉ કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. એમના પછી એક સહકારી આગેવાન છે વીરજીભાઈ જુડાળ, તેઓ પણ પીઢ આગેવાન છે કોંગ્રેસના. નવું નામ જોઈએ તો એક રાજુભાઈ જોશી છે, તેઓ એક કહી શકાય કે ગરીબોના બેલી છે. ગોવિંદભાઈ ચૌધરીનું નામ પણ ચર્ચામાં છે, ગોવાભાઈ દેસાઈનું નામ પણ ચર્ચામાં છે. ત્યારે સમગ્ર નામોને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે. એક ઠોસ ઉમેદવાર હજુ બંને પક્ષોને મળતો નથી. બિલકુલ મોગજી, માહિતી માટે આપનો આભાર. તો હજુ સુધી ઉમેદવાર નક્કી નથી થયો, નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ બેઠક જીતવી બંને પક્ષો માટે એટલી જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ત્યારે જ્ઞાતિનું સમીકરણ પરિણામ પર કેવો પ્રભાવ પાડશે અને 2014 કરતા 2019ની ચૂંટણી કઈ રીતે અલગ થશે, આ મુદ્દા પર પરત ફરીએ છીએ બ્રેક બાદ. બનાસકાંઠા બેઠકની વાતચીત કરી રહ્યા છે. આ બેઠકનો રાજકીય ચિતાર મેળવી રહ્યા છે પરેશ દવે, અમારા સહયોગી જોડાયેલા છે સ્ટુડિયોમાંથી. ચર્ચા આગળ વધારીએ. પરેશભાઈ, કોઈ પણ વિસ્તારનો વિકાસ કેટલો થયો છે અને સમસ્યાઓના કેટલા સમાધાન આવ્યા છે, તેના પરથી જ નક્કી થતું હોય છે કે આ વિસ્તારના પ્રતિનિધિએ જે વાયદાઓ જનતા સાથે કર્યા હતા તે વાયદાઓ પૂરા કરવામાં તેઓ સફળ થયા છે કે કેમ. બનાસકાંઠાની જો વાત કરવામાં આવે, કેટલો વિકાસ થયો છે, કેટલી સમસ્યાઓના સમાધાન લાવી ચૂક્યા છે આ જે અત્યાર સુધીના મંત્રીઓ રહ્યા છે? બનાસકાંઠા આપણે વાત કરી કે બનાસકાંઠા એ ઉત્તર ગુજરાતનો સૌથી નબળો અથવા તો પછાત જે એની આખી સંસદીય મતક્ષેત્ર છે. બહુ જ પ્રકારના પ્રશ્ન છે. સૂકો છે વિસ્તાર છે, ત્યાં આગળ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ છે, આ બાજુ તમે જો તો આદિવાસીનો આખો પટ્ટો છે. જે અપેક્ષાથી હરિભાઈ ચૌધરીને ચૂંટાયેલા અને જે રીતના મંત્રી હતા એ રીતના એમને પોતાના સ્થાનિક વિસ્તાર વિકાસ માટે એવું વિશેષ કશું કર્યું નથી. એટલે એક પ્રકારની ઇન્ડિયન ઇન્કમ્બન્સી હરિભાઈ ચૌધરીની સામે પણ હોય. બીજી વસ્તુ એ છે કે એમની વ્યક્તિગત રીતના પણ લાંચકાંડમાં જે રીતના એમનું નામ ઉછળ્યું ને જે રીતના બદનામ થયા, એ પણ એમને 2019માં નડે એવું છે. 2019માં ભાજપ અને કોંગ્રેસ બંને એ ટ્રમ્પ કાર્ડ વાપરી શકે એવી શક્યતા છે, કેમ કે આ બેઠક બહુ મહત્વની છે. અને કેમ કે આમ તમે જુઓ તો કોંગ્રેસને વિધાનસભા મળી અને ભાજપને લોકસભા ગુમાવી પોસાય એમ નથી. એટલે બંને જે પક્ષ છે એ ટ્રમ્પ કાર્ડ તરીકે, ધારો કે એક નામ છે એ પેલા પ્રવીણ કોટક અમદાવાદના બિલ્ડર છે, એ લોહાણા સમાજમાંથી આવે છે, એનું નામ પણ ત્યાં ચાલે છે. એ જ રીતના કોંગ્રેસની વાત કરીએ તો ત્યાં આગળ ગોવા રબારીનું નામ પણ એવી રીતના ચાલે છે. એટલે અત્યારે નામોની ચર્ચા થાય છે, પણ આખરે રાજકારણ એ વોટ બેંક અને મતોની ગણતરી છે. તમે કેવી રીતે મતોની સંખ્યા વધારી શકો, કયા ઉમેદવાર કરી શકે, અને જે ભાજપની જે આંતરિક લડાઈ જો સહકાર ક્ષેત્રના શંકર ચૌધરી અને હરિ ચૌધરી વચ્ચે નહીં થાય તો ભાજપ માટે સરળ થાય એવી શક્યતાઓ છે. બિલકુલ પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં આપ જોડાયા તે માટે. તો દર્શક મિત્રો, બનાસકાંઠા બેઠકનો ચિતાર આપણે મેળવ્યો છે. 2014માં તો મોદી લહેર હતી એટલે સ્વાભાવિકપણે આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી, પરંતુ આ વખતે 2014 કરતા અલગ જ માહોલ છે, મોદી લહેર નથી. એટલે હવે જોવું રહ્યું કે આ વખતે પરિણામો કયા મુદ્દાઓને આધારિત આવે છે. આવતીકાલે એક નવી બેઠક સાથે મળીશું. નમસ્કાર.